નવું પ્રોડક્ટ લોન્ચ કરતાં પહેલાં ડરો છો કે આ ચાલશે કે નહીં? 2026માં અનુમાન લગાડવાની જરૂર નથી બોસ. તમે એઆઈથી જાણી શકો છો કે ગ્રાહક ખરેખર શું ખરીદવા માંગે છે. તેઓ બોલે એ પહેલા એક ફેશન બ્રાન્ડ હતી જેનું નવું કલેક્શન વારંવાર ફેલ જતું. તેમણે બ્રાન્ડ વોચ અને આન્સર ધ પબ્લિક જેવા એઆઈ ટૂલ્સનો ઉપયોગ કરીને આખા સોશિયલ મીડિયા અને એમેઝોન રિવ્યૂઝને એનાલાઇઝ કર્યા. એઆઈએ પકડ્યું કે હજારો ગ્રાહકો એક એવા ખાસ ફેબ્રિક વિશે વાત કરી રહ્યા હતા જે માર્કેટમાં કોઈ આપતું નહોતું. તમારા ગ્રાહકોની ડિમાન્ડ પ્રેડિક્ટ કરવા માટે આ 3 સ્ટેપ્સને ફોલો કરો. સોશિયલ લિસનિંગ, બ્રાન્ડ વોચ, કન્ઝ્યુમર ઇન્ટેલિજન્સ વાપરો. આ એઆઈ ઇન્ટરનેટ પર થતી તમારી સેક્ટરની બધી જ ચર્ચાઓ સ્કેન કરી તમને ટ્રેન્ડિંગ ટોપિક્સ આપશે. સેકન્ડ, રિવ્યૂ માઇનિંગ. શૂલેક્સ એઆઈ વાપરો. આ તમારા કોમ્પિટિટરના એમેઝોન રિવ્યૂ વાંચીને જણાવશે કે ગ્રાહકોની કઈ વાતની સૌથી વધુ ફરિયાદ છે. એ જ સમસ્યાનો ઉકેલ એ તમારી નવી પ્રોડક્ટ છે. થર્ડ, કીવર્ડ ગેપ એનાલિસિસ. સેમરશ એઆઈનો ઉપયોગ કરીને જુઓ કે લોકો ગૂગલ પર શું શોધી રહ્યા છે પણ કોઈ વેચતું. રિઝલ્ટ, એ બ્રાન્ડે ગ્રાહકની ડિમાન્ડ મુજબ પ્રોડક્ટ લોન્ચ કરી અને 30 દિવસમાં જ આખું સ્ટોક સોલ્ડ આઉટ થઈ ગયું. માર્કેટને પૂછો નહીં, માર્કેટના ડેટાને વાંચો. એઆઈને તમારો રિસર્ચ હેડ બનાવો. આવી જ અવનવી ટિપ્સ માટે મને આજે જ ફોલો કરો. તમારી માઇન્ડમાં કોઈ પણ બિઝનેસ આઈડિયા હોય તો મને કોમેન્ટમાં જણાવજો. આપણે એને એનાલાઇઝ કરશું. અને જો તમારા બિઝનેસમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો મારા બાયોમાં આપેલી લિંક પર ક્લિક કરીને મારી સાથે 15 મિનિટનો ડેમો સેશન તમે બુક કરી શકો છો.